ચડાવી દો એ ફૂલ ચોખા તમારી મૂર્તિઓ ઉપર. પુરુષ ભાઈઓએ ડબાતમાં ચોખાનો પડિયો લઈ લેવાનો છે, ભદ્ર આનો ઉપયોગ કરવાનો, અને બે દાણા ચોખા ત્યાં આગળ તમને જે યંત્ર મૂર્તિ અર્પણ કર્યું છે ત્યાં આગળ તમારે ચડાવવાના. તમને પણ જોડે ફાવે તો તમારે બોલવાનું આવ્યામી સ્થાપ્યામી, આવ્યામી આવ્યામી સ્થાપ્યામી. ત્યાં આગળ બે દાણા ચોખા વધાવો. ઓમ ભૂર્ભુવઃ બ્રહ્મણે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. સોમાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ઓમ વિશાલાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ઓમ ઇન્દ્રાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ઓમ દય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. માય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. હૃદય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વર્ણાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વસુદેવ નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. એકાદશરુદ્રેભ્યો નમઃ. સ્થાપ્યામિ. દ્વાદશાદિત્યેભ્યો આવ્યામિ સ્થાપ્યામિ. દક્ષેભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વિશ્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. નાગેભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. સર્વેભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ઈશ્વરાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. શૂલ મહાગલાભ્યાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. સપ્તગળેભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. દુર્ગાयै નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વિષ્ણવે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. સ્વરાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. રોગાભ્યાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ગણપતये નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. મધુભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. મરુદ્ભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વિદ્વે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ગંગાદી નદીભ્યો આવ્યામિ સ્થાપ્યામિ. સપ્તસાગરેભ્યો નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. દેવે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. રાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. આવ્યામિ સ્થાપ્યામિ. વાજાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. વિશ્વામિત્રાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. શિવાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. જમદગ્ને નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. શિષ્ઠાય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. મંત્રે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. અરુંધત્યે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. ઇન્દ્રે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. કૌમાર્યે નમઃ. વિનાયકે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ. તેના દુખાજનૈલો સુપ્રતિષ્ઠિતા વર્તા ભવતા. તમે એક ફૂલ ચડાવી દો. એક બેનો લો, ફૂલ કંકુમાં ડબોળો અને ત્યાં આગળ યંત્ર ઉપર સમર્પયામિ નમઃ શિવભૂમિ નમઃ. ફરીથી આ તમામ ફૂલ પકડી રાખી ભગવાનને બેસવા માટે આસન અર્પણ કરી આવીશું. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌભ્યમ કરમ સાકી બહાર કાઢી કાઢો, થાળીમાંથી વચ્ચોવચ્ચ અને જળ ચડાવવાનું ત્યાં ચાલુ રાખવાનું છે. તદોપાધ્યાદિગુપ્ચાર ક્રમઃ. ચમચી મૃતિને અડાડવાની નહીં હો, ઉપરથી ચડાવવાનું. કુસુમ વાસિતા ગંધ વિસ્તૃતા મુનિ નિસેવિતા તમને પંચામૃત અર્પણ કર્યું હશે, ભાઈઓ લેવાનું છે. પંચામૃત તમને અર્પાડી નીચે મૂકી દો, નીચે હાથ ધોઈ નાખો. ઉત્તરગ્રાહ્ય નિર્માલ્ય વિસૃજ્ય બહિર્પાત્ર્યસ્તમ પ્રક્ષાલ્ય. ફરીથી ફૂલ ચોખા લઈ ભગવાનના ચરણોમાં અર્પણ કરી આપો. भोग लगे मित्र कर सेवा.
તારા ભક્તોનો વિશ્વાસ અરબુદા મૈયા એને ઉતારું તારી આરતી રે ઓ આ ભૂતે ગઢે તારો વાસ કુળ દેવી મૈયા પ્રેમે ઉતારું તારી આરતી રે એવા ઊંચા ઊંચા બંગલા ચણાવો એમાં કાચની બારીઓ મેલાવો લે મજડો તારો જગમગ કરતા લે મજડો તારો એમાં કાચની બારીઓ લે મજડો તારો જગમગ આજો વિનવે મારી સુરજો તારો વાસ દરેક જણાએ આરતી ઉપરથી એક ચમચી ભરી પાણી ઉતારી દેવાનું, પોતાના સ્થાન ઉપર જતા રહો બધા. જતો તો પણ પછી આરતી નું નામ લીધું. દરેક પુરુષ ભાઈઓએ ખોબો રાખવાનો છે, બહેનોએ સાડીનો પાલવ રાખવાનો છે. ભગવાન જોડે આટલું કર્મ કર્યા પછી 5 પ્રકારના આશીર્વાદ માગીશું. એમાં સૌ પ્રથમ આશીર્વાદ માગીશું કે અમારા પુણ્યનો ઉદય કરજો. આજે આ પાટલા ઉપર બેસી શક્યા તો કોના પુણ્યના ઉદયના કારણે? તો તમારા પિતૃઓના પુણ્યના કારણે. આ પાટલા ઉપર પૈસાના જોર ઉપર બેસી શકાતું. 6 કરોડ રૂપિયા આપી અને પાટલો લીધો હોય તો આગલા દિવસે પાડોશી કહેવું પડે ભાઈ અમારા પાટલે જઈને તમે બેજો. એટલે આ ભગવાનની ઈચ્છા હોય
તો આ પાટલે અહીં બેસાય, બાકી બેસાય. નરેન્દ્ર મોદીજી આવે અહીંયા બેસવા માંગે હાલ તો પણ બેસી શકે. હે આવી સીટ છે. પૈસાના જોર વડે બેસી શકાય. આ તમારા પિતૃઓનું પુણ્ય હતું એટલે તમે બેસી શક્યા. એ પુણ્યનો વધારો કરવા માટે તમારું આજે કલ્યાણ થાય એવો બીજો આશીર્વાદ કે હે પ્રભુ બીજો આશીર્વાદ અમારું કલ્યાણનો. આપણું જ્યારે પણ કઈ કલ્યાણ થાય ત્યારે શું કરવું પડે? તો આવા સત્ય કર્મોની નિરંતર વૃદ્ધિ કરવી પડે. આપણે જાણીએ કે ભગવાનની ઈચ્છા વગર એક સૂકું પત્તું પણ હલી શકતું. આપણું જ્યારે પણ કંઈક સારું થાય ત્યારે અવશ્ય આપણે ભગવાનને યાદ કરવા જોઈએ ને. તમે આવા સત્ય કર્મોની વૃદ્ધિ કરો એટલે ચોથો આશીર્વાદ કીધો કે આપણું આયુ આરોગ્ય ઈશ્વરે કેવું રહે? નિરોગી. 80 ના 100 કોઈના થયા નથી થવાના, પણ જેટલું જીવીએ એટલું કેવું? શરીરે હૃષ્ટપુષ્ટ. ઘરની આગળ BMW, મર્સિડીઝ, ઓડી બધી જ પડી હોય, પણ ડોક્ટરે કીધું હોય 2 ટ્રીટમેન્ટ આલો, બધું મળે પણ કોઈ જગ્યાએ આશીર્વાદ મળે. અને આશીર્વાદ કોણ આપી શકે? બ્રાહ્મણ. એવા ટકોરી બધા બ્રાહ્મણો લાયેલા છે આચાર્ય. એક વસ્તુમાં પહેલા દિવસથી ફોન આવ્યો ત્યારનું કીધું છે કોઈ વસ્તુ ચલાવવાનું છે, પૂજામાં કોઈ વસ્તુ નહીં ચલાવવાનું કે આપણે. આ પહેલા દિવસથી મારે વાત. આવો એ 5 આશીર્વાદ આપણે ભગવાન જોડેથી પ્રાપ્ત કરીએ. દરેક જણાએ બોલવાનું છે. બોલો ભો બ્રાહ્મણા, ભો ઋષિ કુમારા, ભો દ્વિજા, ભો સાધુ વર્યા. હવે સાંભળો. મહ્યમ સકુટુંબિની મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય પ્રધાન સંકલ્પિત ઉક્તસ્ય કર્મ કૃતેન. બોલો પુણ્યાહ કલ્યાણમ કર્મ વૃદ્ધિ આયુષ્યમદે સ્વસ્તિ અસ્તુ શ્રીઃ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ કર્મ વૃદ્ધ્યતામ આયુષ્યમદે સ્વસ્તિ અસ્તુ શ્રીઃ ભુનન્તુ મા દેવ જનાઃ ભુનન્તુ મનસાદયઃ. બે હાથે ચડાવો ને એમના પગે લાગો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર. બોલો લક્ષ્મી નારાયણ તાળી પાડો તો મારી માતની રે બીજી તાળી ના હોય. તાળી માતની રે બીજી વાતો ના હોય. શાસ્ત્રીજી બ્રિજેશભાઈ ખૂબ સાથે બધાનો લાભ લઈએ. બ્રિજેશભાઈ શાસ્ત્રી દ્વારા બીજા
જે પડિયામાં લીધા હતા એ ભગવાનને પાછા એ પડિયામાં બિરાજમાન કરી લો. જય હો. બીજો રાઉન્ડ એ પ્રકારે આપણું કાર્ય થશે એટલે કોઈ ઉતાવળ ના કરતા ધ્યાન અહીંયા રાખજો. હજી ઘણા લોકોનું ધ્યાન બહાર જ પડતું હોય છે. સેલ્ફી લેવાની અંદર, વાતો કરવાની અંદર, એમાં લોકો બોલાવો ત્યાં આગળ જે કાર્ય કરતા હોય તેની અંદર જો આપણું લક્ષ્ય હોય તો જ આપણને લાભની પ્રાપ્તિ થતી હોય છે. આવા યજ્ઞોની અંદર વારે ઘડીએ બેસવાનો આપણને લાભો મળતો નથી. ઘણા લોકો તો એવા બેઠા હશે, કદાચ કોકના અવેજીની અંદર બેઠા હશે. નહીં આપણે ભોજન કરાવીશું, પણ ભગવાન મહાદેવજીનું ભોજન કયું ખબર છે? ભાંગ કેરા ભજીયા ને ધતુરાનો બાબુભાઈ શંકરભાઈ ના ઘરેની લખ્યા લઈને નમ્ર વિનંતી વારંવાર કહેવાય ભાવ કહેવાય. માર્ગ 39 આપણે એક્ઝેક્ટ મૂર્તિની પ્રતિષ્ઠા કરીશું. અભિજીત મુહૂર્ત અત્યારથી પ્રારંભ થઈ ગયું છે. પોણા કલાકનું અભિજીત મુહૂર્ત હોય છે. એ અભિજીત મુહૂર્તની અંદર આપણે ભગવાનને બિરાજમાન ટૂંક જ સમયમાં એટલે કે 15 થી 20 મિનિટમાં આપણે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરીશું. માર્ગ 39 નો વિજય મુહૂર્ત. ओम कुंभनो अर्घ्य तेजो खतामा जस्य बृहस्पति जग्नमे मंतन्नो तरिष्टं जग्नगो मानयन् नामो प्रतिष्ठा ओम मानो ज्योतिर्जो खतामा जस्य बृहस्पति जग्ना मीमांतानो त्वरिष्टं जग्नगो स्वामीमान ओम नमो महादेवाय नमो दारि तदे भूतवा चंद्राय स्वाहा ओम नमो दारि माता देविका मामुदम नमो नमो देवी रुद्रवाय दुर्गावय स्वाहा ओम चक्रुवाय स्वाहा ओम गंगाधर्मो देवाय नमः देवता देवता स्वाहा ओम जीवाय स्वाहा ओम योगुदार बनुदार नमः स्वाहा
स्वाहा સુખાવહ દરેક જણા પોતાના ઉપર પાણી છાંટો જમણા વાટકીમાં ડબોળી તમારા ઉપર છાંટો શરીર ઉપર અપવિતરમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો ટૂંક જ સમયમાં પૂર્ણાહુતિ માતાજીની પ્રારંભ છે યજ્ઞની પ્રતિષ્ઠા યજ્ઞની જે આપણે કર્યો સવારથી અત્યાર સુધી ટૂંક જ સમયમાં એની પૂર્ણાહુતિ આપણે પ્રારંભ કરીશું નારિયેળ હુમાવાનો સમય થઈ ગયો છે જે કોઈ ભાવિક ભક્તોએ દર્શનાર્થીઓએ આ દર્શનનો લાભ લેવો હોય એ સત્વરે અહીંયા અમે બધા સવારના બોલ બોલ કરીએ છીએ હો તમે કોઈ યજમાનો એકલા ભાઈઓ બોલ્યા કોઈ બહેનો બોલી બોલો શ્રી મહાકાલી માત કી હા થોડો અવાજ તો આવ્યો હો હવે બેનો તમે રહેવા દો આપણો ફરીથી કોઈ ભાઈઓનો ચેક કર્યો હવે એકલા ભાઈ આવી જાય હોય જુઓ બેનો શ્રી મહાકાલી માત કી વાણવટી સિકોતર માત કી અર્બુદા માત કી કુળદેવી માત કી મુતલીમલ ગુરુ મહારાજ કી કાશી વિશ્વનાથ મહાદેવ કી આદો ऋग्वेद मंत्र पाठ क्रमः ओम समुद्रा दुर्मिर मधुमा उदारदुपां सुना सममृत दुपमानट वेदस्य नाम गुह्यन्नदस्ते जिह्वा देवानाम मृतस्य नाभिः आदो यजुर्वेद मंत्र पाठ क्रमः हरि ओम समुद्रा दुर्मिर मधुमा उदार दुपागो सोना सममृत दुपमानट प्रभरवाग्रीतस्यास्मिन् जगने दानयामा चत्वारि शृङ्गात्रयो अस्य पादात्वे शीरेखे सप्तहस्तासो अशिया त्रिदाहितं मणिविर्गुष्यमानाङ्गवि देवासो घृतमाङ्गविन्दन्ना
આરતી હોય એના સિવાય બાકીના બધા બે હાથ ઊંચા અને આવો બધા સાથે મળી માનો જય જયકાર કરીએ. હે માડી તારો જય હો. કાલી તારો જય હો. બાબા વાડી તારો જય હો. બાબા વાડી તારો જય હો. હે માડી તારો જય જયકાર. 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 બંધ કરજો. માતાજી જય બોલો. मात की जय. સર્વે બામોસણા ગામ વતી મહાકાળીના આ પર્વ નિમિત્તે હું આપ સર્વેનું અમારા સમગ્ર ગામ વતી સૌનું સ્વાગત કરું છું, સૌને આવકારું છું. અમારું રૂડુ બામોસણા ગામ, તાલુકો જિલ્લો મહેસાણા, અને એમાં અમારી આ દિવ્ય શક્તિ મા ભવાની મહાકાળી, જેનો આ 39મો પટોત્સવ છે. અમારા બામોસણા ગામની વાત કરીએ અને ઈષ્ટ દેવોની વાત કરીએ તો અમારા ગામમાં શ્રી ગુરુ મહારાજનું પણ મંદિર છે, જે અમારા ઈષ્ટદેવ છે. મોજી મુગલ શીતળામાં મહાદેવજીનું પણ મંદિર છે, અને હાજરા હુજુર શક્તિ એટલે આપણી આ મહાકાળીમાં પાવાગઢવાળી. તો આ 2 દિવસનું જે પર્વ બામોસણા ગામે નું જે ગ્રામજનોએ જે આયોજન કરેલું છે 24 તારીખ અને 25 તારીખ, તો આપ સર્વેને હું અમારા સમગ્ર બામોસણા ગામ વતી આ પ્રસંગમાં પધારવા, માતાજીનો દર્શન કરવા અને પ્રસાદનો લાભ લેવા મારા સર્વે ગામ વતી આવકારું છું. જય હો મા કાલીની. કાલી માત કી જય. જય ભવાની. સૌ માઈ ભક્તોને જય મહાકાલી. બામોસણા ગામમાં 39મો પાટોત્સવ
આજે રંગે ચંગે ભક્તિભાવથી ઉજવાઈ રહ્યું છે. સમગ્ર ગામ અને આજુબાજુના સર્વે માણસો ભેગા મળી અને માતાનો આ ઉત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છે. બામસણા ગામમાંથી પાવાગઢ 32 વર્ષથી પગપાળા સંઘ જઈ રહ્યો છે. ગામમાંથી લગભગ કોઈ જ ઘર બાકી નથી કે જેમાંથી એક વ્યક્તિ પાવાગઢ ચાલતો પગપાળા આવી શક્યો ના હોય. સમગ્ર દરેક ગામમાં દરેક વ્યક્તિ, દરેક ઘરદીઠ વ્યક્તિઓ પાવાગઢ માના દર્શન કરવા ચાલતા પગપાળા આવેલા છે. આ ઉત્સવ 2 દિવસનો છે. સમગ્ર જનતાને અમારા ગામ તરફથી અમે બધા ખૂબ હૃદયના અંતરભાવથી આવકારીએ છીએ. બધાએ માતાજીના દર્શનનો લાવો લો અને પ્રસાદ લો. બોલો મહાકાલી માત કી જય. જય મહાકાળીમાં. છેલ્લા 39 વર્ષથી બામોસણા ગામમાં શ્રી મહાકાળી માતાજીની સ્થાપના થયેલી છે અને 39 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી મહાકાળી માતાએ ઘણા બધા પરચા પૂરેલા છે, ઘણા લોકોના કામ કરેલા છે, ઘણા શ્રદ્ધાળુઓ મહાકાળી માના દર્શનાર્થે પધારે છે. આજ રોજ આ 24 અને 25 તારીખના રોજ બામોસણા ગામ ખાતે માતાજીનો પ્રસંગ નિર્ધારેલો હોય, જે પ્રસંગમાં આજુબાજુના ગામના, તાલુકાના, જિલ્લાના તમામ ભાવિ ભક્તો બામોસણા ગામમાં પધારે એવી બામોસણા ગામ વતી સર્વને ભાવભર્યું અમારું આમંત્રણ છે. જય મા મહાકાળી.